નમસ્કાર મિત્રો. હું ઘણી વખત કહું છું કે વર્ષા ફાઉન્ડેશન તમારા બાળકને હીરોમાંથી સુપર હીરો બનાવવા માટે ઘડાયું છે. પણ મિત્રો, જ્યારે કોઈ ધર્મ સંસ્થાના સાધુ દ્વારા કોઈ દીકરી ઉપર દુષ્કર્મ આચરવામાં આવે અને શિક્ષણ સંસ્થાના કોઈ શિક્ષક દ્વારા કે જેને ગુરુજી તરીકેનું બિરુદ મળે છે એવા દ્વારા જ્યારે કોઈ દીકરી ઉપર દુષ્કર્મનો જ્યારે કિસ્સો સાંભળીએ ત્યારે મિત્રો, હું પણ શિક્ષક છું એટલે પોતાની જાત ઉપર ક્યારેક ક્યારેક એક ધૃણા પેદા થાય છે. પણ મિત્રો, કદાચ હું માનું છું કે આ ઉપર કદાચ તમે કામ કરીએ તો પણ એમાં મને તમને પરિણામ નહીં મળે. એના માટે તમારે ને મારે તમારા ને મારા દીકરા દીકરી ઉપર કામ કરવું ખૂબ જરૂરી છે. મારા તમારા દીકરાઓને એવા બનાવીએ કે પોતાનું પ્રોટેક્શન પોતે જાતે કરે, એ ઓળખતા થાય કે મને સામેથી જે ભાવ અને પ્રેમ મળે છે એ કેટલો સાત્વિક છે. એના માટે એને થોડી ટ્રેનિંગ આપવી ખૂબ જરૂરી છે. આજે અનેક એવી ફરિયાદો મને મળે છે કે પ્રેમિકા માટે આમ કરી લીધું, પ્રેમી માટે આમ કરી લીધું. અરે ભલા માણસ, 84 લાખ યોની પછી મને તમને માનવ અવતાર મળે છે અને એક પ્રેમી માટે જ્યારે માણસ આત્મહત્યા કરે, આ બહુ મોટી નબળાઈ છે. અને ખાસ કરીને મારે ભણેલા લોકોને કહેવું છે કે મિત્રો, તમે એજ્યુકેટેડ પર્સન ઉઠીને જ્યારે તમારા મેરેજ થઈ ગયા હોય એમ છતાં જ્યારે તમે કોઈ લેડીઝ સાથે તમારા મોબાઈલની અંદર ચેટ કરો, તમારે મોબાઈલની અંદર એના ફોટા રાખો, એની સાથે કુણા સંબંધો રાખો, તો સમાજની દ્રષ્ટિ અને તમારા ફેમિલીના હિતમાં આ કેટલું યોગ્ય છે તમે વિચારો. મિત્રો, જ્યારે હું એપાર્ટમેન્ટ કલ્ચરમાં રહેવા ગયો ત્યારે મને ખબર પડી કે એપાર્ટમેન્ટ કલ્ચરમાં રહીએ એટલે લીફમાં ક્યારેક કોઈ પુરુષ અને સ્ત્રી ભેગા થઈ જાય, ક્યારેક કોઈ કામ વશ એકાબીજાના નંબર શેર કરવા પડે. ત્યારે મિત્રો, ખાસ કરીને બહેનો અને ભાઈઓને બંનેને મારે કહેવું છે કે જ્યારે તમને એવી લાગણી ઉદ્ભવે ને, બેનને જ્યારે કોઈ પુરુષ પ્રત્યેની લાગણી ઉદ્ભવે અથવા તો પુરુષને કોઈ બેન પ્રત્યેની લાગણી ઉદ્ભવે ને, ત્યારે તમારા ફેમિલી ઉપર નજર નાખજો. તમારા નાના નાના 5-5 વર્ષના દીકરા દીકરી ઉપર નજર નાખજો કે આ મારી હરકતથી મારું ફેમિલી ક્યાં તકલીફમાં મુકાશે. આ જો તમે વિચારશો ને તો કોઈ દિવસ અવળું પગલું ભરવાનો તમને વિચાર નહીં આવે. ખાસ કરીને મારી બહેનોને કહું છું કે તમે તો લક્ષ્મી સ્વરૂપ છો, તમે એક જગદંબા છો. કોઈની તાકાત નથી તમારા પોતાના હાવભાવ ઉપર કડવી નજર કરી શકે. અરે જો તમે ન ધારો ને તો કોઈની તાકાત નથી તમારી સામું પણ જોઈ શકે. આ જગદંબા રૂપ છે. પણ ક્યાંક ને ક્યાંક આપણામાં કચાશ હોય, ક્યાંક ને ક્યાંક આપણા ચારિત્રમાં કચાશ હોય, એને લઈને આજે પુરુષ, અને હું હંમેશા કહેતો આવ્યો છું કે પુરુષ છે ને સાહેબ, ગમે તેટલો એને તમે ઘડીને મોટો કરો પણ ક્યાંક લાલચમાં આવી અને આમાં ફસાય છે. મિત્રો, મારે ન કહેવું જોઈએ પણ 40% પુરુષો અને 40% સ્ત્રીઓ ક્યાંક ને ક્યાંક ખોટા લફરાબાજીમાં, ક્યાંક ને ક્યાંક ખોટી વૃત્તિમાં, ક્યાંક ને ક્યાંક ખોટા હાવભાવમાં, ક્યાંક ને ક્યાંક ખોટો પ્રેમ મેળવવામાં પોતે પોતાના પરિવારને ભાંગવા તરફ લઈ જાય છે. હમણાં થોડા દિવસ પહેલા એક પુરુષે પોતાની પત્નીને કુવાડીથી કાપી અને દાટી દીધી. તમે વિચાર કરો ક્યાં સુધી એ પુરુષ ગયો. ઘણી વખત સુરતની અંદર પણ આપણને સાંભળવા મળે કે એક સ્ત્રી પોતાના દીકરાઓને દવા પાઈને પોતે દવા પી ગઈ. આ શું કારણ? તો કે પતિની ચારિત્ર્ય પ્રત્યેની શંકા. મિત્રો, એટલા કુણા સંબંધ ન રાખીએ કે સંબંધને કારણે મારા તમારા દાંપત્ય જીવનમાં ખલેલ પહોંચે. તમને એમ થશે કે વિનોદભાઈ, તમે આવી રૂડી વાતો કરો છો, પણ આજનો પુરુષ અથવા તો આજની સ્ત્રી તમને લાગે છે કે સમજશે? મિત્રો, જે સમજશે ને એ તરી જશે. જેને વિચાર આવશે ને કે મારે આવું ના કરવું જોઈએ, એનું જીવન સુખમય બની જશે, એનું કુટુંબ સુખી જીવન જીવશે. અને એટલા માટે આ દુનિયામાં દરેક સત્સંગ, આ દુનિયામાં દરેક વાતો બધાને લાગુ જ પડે એવી નથી હોતી. પણ હેપી ફેમિલી જો બનવું હોય, જીવનમાં સુખ શાંતિ અને સમાધાન જોતા હોય તો મિત્રો, ભગવાન રામ, માતા સીતા આજ આવડી મોટી તકલીફો ભોગવા પછી પણ જ્યારે આપણે બધા જાણીએ છીએ કે રાક્ષસી જ્યારે ભગવાન રામને પોતે પુરુષ તરીકે પસંદ કરે છે એવું જ્યારે એને મગજમાં
અને રાક્ષસીએ જ્યારે પ્રપોઝલ મૂકી કે હું તમારી સાથે લગ્ન કરવા માંગુ છું, ત્યારે ભગવાન રામે રમૂજમાં લક્ષ્મણ બાજુ દ્રષ્ટિ કરી અને એને ખબર હતી લક્ષ્મણ કેટલો સ્ત્રી પ્રત્યેની કેટલી આદરતા જાળવે છે, એને ખબર હતી. એવું કહેવાય છે કે રોજ માતા સીતાને પગે લાગતો હતો, પણ એનું મોં નહોતું જોયું. આવી પવિત્રતા સાથે મારા ને તમારા ઉજળા ઇતિહાસ છે. જેવી રીતે જોગીદાસ ખુમાણ પોતે આજ કોઈ સ્ત્રીની સામું જોવાઈ જાય અને પોતાની આંખની અંદર જો મરચા છાંટી અને પોતે સૂતો હોય ને કોઈ એને પૂછે કે જોગા તારી આંખ લાલ કેમ છે, અને ત્યારે જોગીદાસ ખુમાણે એમ કે ભાઈ થોડું ઝેર ચડ્યું હતું ને ઉતાર્યું. આ મારા તમારા દેશના બારવટિયા હતા. સાહેબ, મારે કહેવું ના જોઈએ, પણ હું જે બિલ્ડિંગમાં મારી પોતાની ઓફિસ ધરાવું છું એ બિલ્ડિંગમાં પણ રાતે 10-10 વાગે દીકરીઓ જાતી હોય, 11 વાગે દીકરીઓ જાતી હોય. મારે માતા પિતાને કહેવું છે કે તમારી દીકરીને તમારે 10-10 વાગે 11-11 વાગ્યા સુધી કામ કરાવવું પડે અને પછી આપણે એની ચારિત્ર ઉપર શંકા કરવી, એના કરતાં તમારી દીકરી 7 વાગે તમારે ઘરે આવી જાય, આવી કોઈ સર્વિસ એને કરાવડાવો. જો તમને વિશ્વાસ હોય કે મારી દીકરી કોઈ જીવનમાં ખોટું કામ ના જ કરે તો તમે એને એકલી પણ આખી રાત મોકલી શકો છો. પણ મારે તો બધાને અનુરોધ કરવો છે, કદાચ હવે એવો કોઈ સોફ્ટવેર આવે છે કે તમારા દીકરીના મોબાઈલમાં જો એ સોફ્ટવેર હોય તો એની દરેક ચેટ, એનું સોશિયલ મીડિયા, એનું વોટ્સઅપ ચેટ, આ બધું જ તમને મળી શકે. આનો મતલબ એવો નથી કે દીકરી ઉપર શંકા કરવી, પણ દીકરી તો એવી હોવી જોઈએ કે જેના મોબાઈલનો પાસવર્ડ ન હોય, એનો મોબાઈલ ગમે ત્યાં પડ્યો હોય તો પિતા લઈ શકે, માતા લઈ શકે, ભાઈ લઈ શકે, અને એકદમ વાસ્તવિક પોતાનો મોબાઈલ હોય જેમાં જરાય પણ કંઈ અઘટિત કામ ન હોય, તો સાહેબ જીવન જીવવાની મજા આવશે. ચાલો વધારે વાત ન કરતા હું અહીંયા એક પોસ્ટર મૂક્યું છે, પોસ્ટર ઉપરથી આ વિડીયો તમને આપી રહ્યો છું. આવા નવા વિડીયો જોવા માટે અમારા વર્ષા ફાઉન્ડેશન પેજને ફોલો કરો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો એવી અભ્યર્થના સાથે નમસ્કાર. વંદે માતરમ. જય ભારત.